હવે પ્રસ્તુત છે ગુજરાત વિધાનસભાની સાપ્તાહિક સમીક્ષા, જેના લેખક છે ઇમ્તિયાઝ ઉજ્જૈનવાલા. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત 16મી ફેબ્રુઆરીના સોમવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે થઈ હતી. રાજ્યપાલે પોતાનું સંબોધન ગુજરાત સરકારની વર્ષ 2025-26ની કામગીરી ઉપલબ્ધિનું વર્ણન સોમનાથ સ્વાભિમાન પર્વથી શરૂ કર્યું હતું. રાજ્યપાલના સંબોધન વખતે વિપક્ષે ખેડૂતોના દેવા માફ કરો સહિતના મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગૃહમાં પહેલા દિવસે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. ગૃહમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગનો વર્ષ 2024-25નો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં શારીરિક માનસિક ત્રાસ, દુષ્કર્મ, જાતિ સતામણી, દહેજ માંગણી, દહેજને કારણે અપમૃત્યુ, લગ્ન જીવનના પ્રશ્નો, અપહરણ સહિતની એક વર્ષમાં 1338 ફરિયાદો મળી હતી. આ સમયગાળામાં 991 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો. હાલમાં 1050 જેટલી અરજીઓ ઉપર કાર્યવાહી ચાલુ છે. વિધાનસભામાં બીજા દિવસે મંગળવારે પ્રશ્નોત્તરી સાથે બેઠકની શરૂઆત થઈ હતી. નર્મદા યોજનાના ભાગીદાર રાજ્યો પાસેથી નીકળતી લેણી રકમ અંગે સવાલ પૂછાયો હતો, જેના જવાબમાં રાજ્ય સરકાર દ્વારા જણાવાયું હતું કે ગુજરાત સરકારે નર્મદા યોજના પેટે અન્ય 3 ભાગીદાર રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાસેથી 1 ઓગસ્ટ 2025ની સ્થિતિએ 7,974 કરોડ 86 લાખની રકમ લેવાની નીકળે છે. આ ત્રણેય રાજ્યોમાં વર્ષોથી ગુજરાતના અધિકારના લેણા સલવાયેલા છે. આ લેણા પૈકી 5,182 કરોડ 67 લાખના લેણા અંગે વિવાદ ચાલે છે, ત્યારે 2,792 કરોડના લેણા અંગે કોઈ જ વિવાદ નથી. પ્રશ્નોત્તરી દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં એને થયેલી જમીનો અંગે સવાલ પૂછાયો હતો, જેના જવાબમાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મરડાએ જણાવ્યું હતું કે આ 2 જિલ્લામાં 2 વર્ષમાં 10,216 હેક્ટર જમીનો બિનખેતી થઈ છે. આ એને મંજૂરીઓ દ્વારા રાજ્ય સરકારને કુલ 196 કરોડની આવક થઈ છે. પ્રશ્નોત્તરી બાદ ગુજરાત વિધાનસભામાં ગુજરાત દુકાન અને સંસ્થા રોજગાર નિયમન અને સેવાની શરતો વિધેયક સર્વાનુમતે પસાર કરાયું હતું. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ આ બિલ રજૂ કર્યું હતું. આ બિલના પગલે 20 કે તેથી વધુ કામદારો ધરાવતી સંસ્થામાં કે દુકાનોમાં કામના કલાકની મર્યાદા હવે 9 કલાકથી વધારી 10 કલાક કરવામાં આવશે. ગૃહમાં સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ અને બિનખેતી જમીન એક્ટમાં સુધારો કરતું બિલ પણ બહુમતીથી પસાર કરાયું હતું. આ સુધારાને કારણે બિનખેડૂતને વેચાણ થયેલી જમીન 3 મહિનામાં મૂળ ખેડૂત ખાતેદારને પરત મળી શકશે, અથવા આવી જમીનમાં બિનખેતી સહિતની કલમ 54નો ભંગ થયો હશે તો સરકાર પોતાને હસ્તક સરકારી પડતરે દાખલ કરી શકશે. મહેસૂલ મંત્રી સંજયસિંહ મરડાએ આ બિલ રજૂ કર્યું હતું. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ બુધવારે ગૃહમાં ગુજરાત સરકારનું 4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. વર્ષ 2026-27ના આ બજેટમાં નાણામંત્રીએ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ગવર્નન્સ ઉપર વિશેષ ભાર આપ્યો હતો. તમામ ઈ વાહનો ઉપર 1%ના દરે અપાતી વેરા રાહત વધુ 1 વર્ષ લંબાવવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે નાગરિકોને 210 કરોડ જેટલી રાહત થશે. મેગા સિટી અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા સહિત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1,278 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવું વર્ષ પ્રવાસન વર્ષ જાહેર કરી પ્રવાસન યાત્રાધામના બજેટ માટે ₹3,989 કરોડનો મોટો વધારો કરાયો છે. બજેટમાં શિક્ષણ વિભાગ માટે 63,184 કરોડ, શહેરી વિકાસ વિભાગ માટે 33,504 કરોડ, માર્ગ અને મકાન વિભાગ માટે 29,709 કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 25,403 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ 14,265 કરોડની જોગવાઈ થઈ છે. પોલીસ કર્મચારીઓ માટે આગામી 5 વર્ષમાં કુલ 20,444 રહેણાંક મકાનો પૂરા પાડવાનું આયોજન છે, જે માટે આ બજેટમાં 1,571 કરોડની જોગવાઈ કરાઈ છે. રાજ્યના પોલીસ બિન રહેણાંક મકાનો કે જેમાં વિવિધ જિલ્લાઓની કચેરીઓ, પોલીસ સ્ટેશન જેવા કુલ 107 મકાનો બનાવવા 136 કરોડની જોગવાઈ કરી છે. 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ નવી 3,000 જગ્યાઓ ઊભી કરવાની જોગવાઈ છે. શત્રુના ડ્રોન તોડી પાડવા 4 એન્ટી ડ્રોન સિસ્ટમની ખરીદી માટે 20 કરોડની જોગવાઈ, આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જિલ્લાઓમાં પોલીસ પેટ્રોલિંગને સુદૃઢ કરવા માટે 50 ખાસ ઓપરેશનલ વાહન ખરીદવા 9 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુરુવારે વિધાનસભામાં રાજ્યપાલના પ્રવચન પર આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા પૂર્વ મંત્રી એવા ધારાસભ્ય ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે રાજ્યપાલનું પ્રવચન એ સમૃદ્ધ અને શક્તિશાળી ગુજરાતની સિદ્ધિઓનો એક દસ્તાવેજ છે. ગાંધી અને સરદારનું ગુજરાત રાષ્ટ્ર નિર્માણમાં માર્ગદર્શક રહ્યું છે. આ વર્ષને ગુજરાત 150મી સરદાર પટેલ જયંતિના વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાને 150 વર્ષ થયા છે તે બદલ તથા સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારને 1000 વર્ષ પૂરા થતા સ્વાભિમાન પર્વ ઉજવવા બદલ રાજ્ય સરકારને અભિનંદન આપતા તેમણે કહ્યું હતું
કે આપણે સૌએ રાજનીતિથી ઉપર ઉઠીને ગુજરાતને વિકાસની દિશામાં વધુ વેગવાન બનાવવા યોગદાન આપવું જોઈએ. ધારાસભ્ય સરદાર ચૌધરીએ આભાર પ્રસ્તાવને ટેકો આપતા જણાવ્યું હતું કે તાજેતરમાં ભારત સરકારે અમેરિકા સાથે વેપારી કરાર કર્યા છે, તેમાં અન્નદાતા પશુપાલકોના હિતો સાચવવામાં આવ્યા છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં વિવિધ આપત્તિઓમાં હજારો ખેડૂતોને ભારે નુકસાન થયું છે. છેલ્લા 10 વર્ષમાં ખેતીના ઇનપુટ કોસ્ટમાં પણ વધારો થયો છે. ગુજરાત સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ. વીજળીના કામોમાં સરકાર દ્વારા જમીન સંપાદન કરવામાં આવે છે, જેમાં જંત્રીના ભાવો ચૂકવાતા હોય છે. જોકે બજાર ભાવની 4 ગણી રકમ વળતર તરીકે ચૂકવવાના કાયદાનો અમલ ગુજરાતમાં થવો જોઈએ. મતદાર યાદી સુધારણા એટલે કે SIRમાં 14 લાખ જેટલા મતદારો સામે ખોટી વાંધા અરજીઓ કરવામાં આવી હતી. આવા કિસ્સામાં વાંધા અરજીઓ લેનારા સરકારી અધિકારીઓ સામે તપાસ કરી એમની સામે ફોજદારી રાહે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં શુક્રવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ નિવેદન રજૂ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિવિધ રજૂઆતોને ધ્યાને લઈને ગુજરાત રજિસ્ટ્રેશન ઓફ મેરેજ એક્ટ 2006 હેઠળ બનાવેલા ગુજરાત રજિસ્ટ્રેશન ઓફ મેરેજ નિયમોમાં લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવાના હેતુથી નિયમોમાં સુધારો કરવામાં આવી રહ્યો છે, જે અનુસંધાને વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને જે સૂચનો મળશે તે અંગે વિચારણા કરી નવા નિયમો અમલમાં લાવવામાં આવશે. દીકરીઓની સુરક્ષા અને સામાજિક માળખાને જાળવી રાખવા માટે સરકાર ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 2006ના નિયમોમાં રહેલી લગ્ન નોંધણી પ્રક્રિયામાં ધરખમ સુધારા કરવા જઈ રહી છે. આ સુધારા અંતર્ગત હવે લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા પિતાને સામેલ કરવામાં આવ્યા છે. લગ્ન નોંધણીમાં છળકપટ રોકવા લાવવામાં આવેલા આ સુધારાઓ અંગે નાયબ મુખ્યમંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યમાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં કેટલીક છટકબારીને કારણે ગેરઉપયોગ થઈ રહ્યો છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાત વિધાનસભાની સાપ્તાહિક સમીક્ષા, જેના લેખક હતા ઇમ્તિયાઝ ઉજ્જૈનવાલા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.